આજે આપણે આ મરચાંના અથાણાની રેસીપી જોઈશું, જે તમે આખા વર્ષમાં ગમે ત્યારે પણ આ અથાણું બનાવી શકો છો અને એકદમ તાજું ખાઈ શકો છો। મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે અહીંયા મેં બાઉલની અંદર અધકચરા વાટેલા 1 કપ ધાણાના કુરિયા, 1 કપ રાઈના કુરિયા અને અધકચરી વાટેલા 2 ચમચી મેથીના કુરિયા, ઉપરથી અડધી ચમચી હિંગ અને ગરમ કરેલું ધુમાડા કાઢેલું સિંગ તેલ નાખીશું અને ઢાંકીને 10-15 મિનિટ મૂકી દઈશું। ઠંડુ થાય એટલે એના અંદર અડધો કપ જેટલું મીઠું, 2 ચમચી વરિયાળી અને 2 થી 3 લીંબુનો રસ કાઢીને આપણે એમાં એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરીશું। 2 થી 3 કલાક ઢાંકીને એમ જ રહેવા દઈશું। અહીંયા મેં 250 ગ્રામ જેટલા લીલા મરચાં જે અથાણાના તીખા અને લાંબા આવે એ લીધા છે। તમને આ મરચાં માર્કેટમાં કાયમને માટે મળી જશે અને 5 થી 6 લીંબુ લીધા છે। મરચાંને આપણે ધોઈને સાફ કરીને આવી રીતે ચીરી લેવાના છે। પાણી બિલકુલ મરચાંની અંદર રહેવું ન જોઈએ, એનું તમે ધ્યાન રાખજો। જો પાણી હશે તો તમારું અથાણું બગડવાની બીક લાગશે। હવે તૈયાર કરેલા મસાલાની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને સરખી રીતે મિક્સ કરીશું અને બધા તે મરચાં જે આપણે ચીરીને તૈયાર કર્યા હતા એના અંદર આવી રીતે દબાવીને આ મસાલો ભરી દેવાનો છે। અહીંયા મારા બધા તે મરચાંમાં મસાલો ભરાઈને તૈયાર થઈ ગયા છે। આ અથાણાના મરચાં આપણા કડક રહે એના માટે આપણે એક ડીશની અંદર 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર અને લીંબુને આવી રીતે 4 કટ કરી લઈશું। એના અંદર હળદરને અને મીઠું મિક્સ કરીને ભરી દેવાના છે અને આ બધા તે લીંબુ આપણે અથાણાના મરચાં ઉપર મૂકીશું, જેથી કરીને આપણા મરચાં બગડશે પણ નહીં, ચીકણા નહીં થાય, કાળા પણ નહીં પડે અને લીંબુનો સરસ એવો ટેસ્ટ આવશે। કાચની બોટલની અંદર આ ભરેલા મરચાં એડ કરીશું, વચ્ચે આપણે લીંબુ મૂકતા જઈશું અને ઉપરથી પણ લીંબુ મૂકીશું અને આ 2 દિવસમાં તમારા મરચાં ખાવા માટે તૈયાર થઈ જાય છે। જે આપણા દાદી નાની અથાણાના ખારિયા મરચાં બનાવતા હતા એવો જ તે સેમ ટેસ્ટના મરચાં બનીને આપણા તૈયાર થઈ ગયા છે। આ મરચાં જો સવારમાં ભાખરી, ચા અને મગના શાક સાથે ખાવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ મરચાં તમે દાળ, ભાત, ખીચડી, રોટલા, રોટલી, પરોઠા બધાની સાથે ખાઈ શકો।